જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ઓ મહારાણી ઘરના બધા જ કામકાજ છોડીને ઉપર ઓરડામાં આરામથી પંખો ચલાવીને સૂઈ રહી છે. તારો દીકરો નીચે કેટલો શોર મચાવી રહ્યો છે. સોફા પરના કવર કાઢીને નીચે ફેંકી દીધા છે. આખું ઘર હંગામો મચાવી દીધો છે અને તું આરામથી ઊંઘી છે. મોટી ભાભીએ ચડતો અવાજમાં સાંભળીને નિધિ જાગી ગઈ. હડબડાટથી તે ઉઠી અને પૂછવા લાગી, શું થયું ભાભી? કાન્હાએ ફરી કઈ ગડબડ કરી દીધી છે? હમણાં જ એને મારા પાસે બોલાવી લઈશ. હું એને મારી પાસે સુડાવ્યો હતો. જાણે કેવી રીતે નીચે ગયો અને મારી પણ આંખ લાગી ગઈ હતી. નાની ભાભીએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, હા હા, તમારી તો આંખ લાગશે જ ને. માયકામાં આવીને આરામ કરશો ને, પણ અમારા માટે તો તું મુશ્કેલી ઊભી કરી રહી છે. જ્યારેથી આવી છે ત્યારથી અમારા ખર્ચા અને ઉઠાવીએ છીએ અને તું અહીં મફતના જમતી રહે છે. એ વખતે છત પર કપડાં ઉતારેલી નિધિની મા કૌશલ્યાબેન પોતાના દીકરીને ભાભીના કટાક્ષ અવાજ સાંભળવા જોઈને ઓરડામાં આવી ગયા. શું થયું છે બા? મારી દીકરીએ હવે શું કર્યું? આ ઘરમાં થોડું આરામથી સૂઈ પણ ન શકે? હવે તો એ અમારું કામ પણ નથી કરતી. તો તમે જ એને ઉપર 3 સેટ કરવાવાળા ઓરડામાં રહેવાનું કહ્યું છે અને અમે બંને મા દીકરી હવે ઉપર રહીએ છીએ. પણ તોય તમારું શાંતિ નથી. મોટી ભાભી બોલી, માતા, આ માટે તમારે આભાર માનવો જોઈએ કે અમે તમે 3 ઓરડામાં રહી દીધા છે. નહીંતર ઘણાને તો એ પણ મળતું નથી. ભૂલાઈ ગયું? દીદીના સસરાવાળાએ તો એની સાથે કેવા વર્તન કરતા હતા. એને તો પોતાના એક ઓરડાનો પણ મળ્યો ન હતો. અહીં ઓછામાં ઓછું એને એક જગ્યા તો આપી છે. ત્યારે અચાનક નીચે કાન્હાનો રડવાની અવાજ આવી ગઈ હતી. હડબડાટ નિધિ નીચે પહોંચી તો જોયું કે ભાભીઓના બાળકો કાન્હાને મારતા હતા. કાન્હા ઊંચી અવાજમાં રડી રહ્યો હતો. નિધિ તાતકીથી થઈ એને ઊંચકી લે છે અને પ્રેમથી શાંત કરે છે. તે પાણી પાવા માટે ફ્રીજ ખોલે છે. તभी મોટી ભાભી પાણીની બોટલ છીનવી લે છે અને કહે છે, મોટી આવી ઠંડી પાણી પીતી તમારા માટે ઉપર માટલું રાખ્યું છે ને, એની પાણી પી લાવો. કાન્હા મચળવા લાગે છે, મારે ફ્રીજનું ઠંડુ પાણી પીવું છે. ઉપર માટલાનું પાણી ઠંડુ નથી હોતું. ભાભીઓ એને ફ્રીજમાંથી પાણી લેવા માટે નથી દેતા અને ફ્રીજ લોક કરી દે છે. પછી નિધિએ ચેતવણી આપે છે, નીચેની કોઈ પણ વસ્તુ ન લેવી. તારે જે કામ કહીએ એ કર અને ઉપર જતી રહે છે. નિધિ ત્યાં ચૂપચાપ કાન્હાને લઈને ઉપર જવા માટે લાગે છે. ત્યારે નાની ભાભી બોલી, અહીંથી ક્યાં ચાલી? સાની માની ચા પાણીનું ટાઈમ થઈ ગયો છે. અમારા માટે ચા બનાવી દે. બાળકો માટે દૂધ ગરમ કરી દે. વાસણ ધોઈ અને રાત્રિના ભોજનની તૈયારી કર. નિધિ સમજતી હતી કે જો કાન્હાના સામે ભાભીઓના બાળકોને દૂધ આપ્યું તો કાન્હા પણ દૂધ માટે મચલાશે. તેથી એ પહેલાં કાન્હાને તેની મા પાસે બેસાડી દે છે. મા કાન્હાને સંભાળી લે છે. હું બધું કામ સેમટીને આવું છું કહીને નીચે ચાલી જાય છે. ભાભીઓ હોલમાં તે આરામથી મોબાઈલ ચલાવી રહી હતી. તેમના બાળકો ટીવી જોઈ રહ્યા હતા અને આખું હોલ થૂથલમ પાથલ થઈ ગયું હતું. નિધિએ પહેલું હોલ સાફ કર્યો, પછી ભાભીઓ માટે ચા બનાવવા ગઈ, વાસણો ધોયા અને રાત્રિનું ભોજન તૈયાર કરી અને પછી ઉપર આવી ગઈ હતી. ઉપરથી છત પણ 3 ઓરડામાં એક નાની ગેસ રાખી હતી, જેમાં એ પોતાના અને પોતાની મા અને કાન્હા માટે ભોજન બનાવતી હતી. ભાભીઓ અને નીચે પોતાના માટે ભોજન બનાવી દેતી નહોતી. આ બધું કામ કરતાં કરતાં એને લગભગ રાતના 10 વાગ લાગી ગયા હતા. જૂનની ગરમીના ટીન શીટ તાપી રહ્યા હતી. નીચે ભાઈ ભાભીઓ અને તેના બાળકો એસીમાં આરામથી સૂઈ રહ્યા હતા. જ્યારે નિધિ અને તેમની મા અને કાન્હા ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા હતા. નિધિએ કહ્યું, મા, આજે ગરમી વધુ લાગે છે. ઊંઘ પણ નથી આવી રહી. આ રીતે પોતાની દીકરીને સંઘર્ષ કરતા જોઈને કૌશલ્યાબેનની આંખો ભીંજાઈ ગઈ હતી. મારી દીકરી આખો દિવસ કામ કરતી રહે છે, તોય આરામથી તે સૂઈ શકતી નથી અને તેની ભાભીઓ અને હેરાન કરવામાં કોઈ કસર કે ક્લાસ છોડતી ન હતી. એમ વિચારીને તેને ઊંઘ કહેવાતા કાન્હા માથા પર હાથ ફેરવા બોલી, નિધિ, તને એક વાત કહું? હા માં, કહો. શું કહેવા માંગો છો? શું તું તારી ભાભીઓની સેવા કરવા કદી થાકતી નથી? માં, ના. આ પ્રશ્ન પર નિધિ થોડા ક્ષણ માટે ત્યાં મૌન રહી ગઈ અને નિધિ થોડો સમય માટે મૌન રહી ગઈ. પછી તેણે એક ઊંડો શ્વાસ લઈ અને કહ્યું, માં, સસરાવાળાના નકર કરતાં ભાભીઓની સેવા કરવી તો ઘણી સારી છે. જો જોયું નથી કે મારા સસરાવાળા મારા માટે શું હાલ હતો? શરાબ પીને મારો પતિ મને કેટલી વખત મારતો હતો.
આખા ઘરકામ કર્યા પછી પણ મને રોજ રોજ માર ખાવો પડતો હતો, જેના પ્રભાવ મારા દીકરા કાન્હા પર પડી રહ્યો હતો. એ દિવસે ને દિવસે હઠીલો અને ઉદ્ર બનતો રહી રહ્યો હતો. 6 મહિના પહેલાં તેના પતિએ કોઈ વાત પર તેના માટે માર્યો હતો કે તેને એક હાથ તૂટી ગયો હતો. નિધિએ તરત જ માયકામાં પોતાના ભાઈને ફોન કરીને કહ્યું હતું કે તું અહીંથી મને લઈ જા. બંને ભાઈઓ તાકીદે પોતાની બહેનને ઘેર પાછી લઈ આવ્યા હતા, પણ પોતાનું કામકાજ એટલું હતું કે એમને ખબર ન જ પડી કે તેમની પત્ની નિધિ માટે કેવા વર્તન કરી રહી છે. ભાભીઓ નિધિને ધમકી આપીને કહેતી કે જો તું આ બધું ભાઈઓને કંઈ કહેશે તો જે છત તને આ ઘરમાં રહેવા માટે આપી છે એ પણ છીનવી લે છે અને તને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તેથી શાંતિથી ઘરકામ કર અને અહીં તું આરામથી રહે. ભાભીઓએ પણ તેના દુઃખી લગ્ન જીવનનો ફાયદો ઉઠાવ્યો હતો. કૌશલ્યાબેન ફરી કહે છે, નિધિ, હું ઈચ્છું છું કે તું કોઈ સ્કૂલમાં શીખવાનું શરૂ કરી દે, જેથી તારા હાથમાં પણ થોડા પૈસા આવશે. આવતીકાલે પણ તને કાન્હાને શાળાએ મોકલવો પડશે અને તેનું ભણતર ખર્ચ પણ ઉઠાવશે. માની વાત સાંભળીને નિધિ ખુશ થઈ ગઈ અને બોલી, માં, તમે તો મારું મન વાંચી લીધું છે. હું પણ ઘણા દિવસથી વિચારતી હતી કે કોઈ સ્કૂલમાં શીખવાનું શરૂ કરી નાખું. હવે કાન્હો મોટો થઈ ગયો છે અને તેને શાળામાં દાખલ કરાવવાનો છે. આગામી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે, તો કાલે જ મારા દસ્તાવેજ એકઠા કરી કેટલીક સ્કૂલોમાં અપ્લાય કરી દઉં. મારે એક સારી નોકરી શોધવી પડશે. નિધિએ તેના સસરાવાળાનું જીવન કરતાં માયકાનું જીવન થોડી શાંતિભર્યું લાગતું હતું, પણ જ્યારે તેની ભાભીઓ તેના દીકરા સાથે ભેદભાવ રાખતી હતી ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું હતું. તેના માટે સાથે પણ ભાભીઓ સારો વ્યવહાર કે વર્તન કરતી ન હતી, કારણ કે જ્યારે પણ નિધિ સસરાળામાં હતી ત્યારે ભાભીઓ એના મા કરતાં ઘરમાં બધા કામ કરાવતી હતી. હવે નિધિ આવી ગઈ છે તો એ બધા કામ કરતી હતી અને નિધિ લાગી લીધી હતી. બંને મા દીકરી વાતોમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે જ્યારે ઊંઘી ગઈ એમને ખબર જ ન પડી. સવારે ઉઠીને નિધિએ ઘરના બધા કામ પતાવ્યા અને પછી પોતાની નોકરી માટે જરૂરી દસ્તાવેજ સ્કૂલોમાં આપી આવવા નીકળી. ભગવાનની તેમના પર કૃપાથી તેમને ભણવાનું અને અનુભવનો ધ્યાન રાખીને એક સ્કૂલમાંથી નોકરી માટે તેમને ઓફર લેટર મળી ગયો હતો. પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. નિધિ તે ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. નિધિએ આ ખુશખબર સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠી હતી. બીજા દિવસે એણે ઘરના બધા જ કામ વહેલા સવારના પતાવ્યા અને નોકરી જવા માટે તૈયાર થઈ લાગી હતી. એ જ સમયે તેની બંને ભાભીઓ, જેમણે ઘણા દિવસોથી નિધિને જોયું ન હતું કે ઘણી ખુશ દેખાઈ રહી હતી, એની પાસે આવી અને પૂછવા લાગી, શું વાત છે નિધિ? આજે તું બહુ ખુશ દેખાઈ રહી છે. કંઈ ખાસ સમાચાર છે? નિધિ આનંદથી તેમને બોલી, હા ભાભી, મને એક સ્કૂલમાં બાળકોને ભણાવવાની નોકરી મળી છે. હવે હું પણ કામ પર જઈશ અને કંઈક કમાઈશ. તમારે ઓછી ઝંઝટ પડશે અને હું પણ તમારા પર ભાર નથી બનતી. પાછળથી કૌશલ્યાબેન ખુશીથી પોતાના દીકરી અને દહીં ખાંડ ખવડાવવા માટે આવી. લે દીકરી, આજ શુભ કામ માટે દહીં અને ખાંડ ખાઈ લે, બધું સારું રહેશે. એ જ સમયે ભાભીઓએ તરત જ ખાંડનું બાઉલ હાથમાંથી છીનવી લીધું અને રસોડામાં મૂકી દીધું. મોટી ભાભી તે ઉગ્ર અવાજમાં બોલી, માં, તમારી દીકરી નોકરી કરવા જતી નથી. જો એ નોકરી પર થશે તો ઘરમાં કામ અને અમારા બાળકોને કોણ સંભાળશે? મોટી આવી નોકરી કરવાવાળી, ચૂપચાપ ઘરમાં કામ કર. જો તને નોકરી જ કરવી છે તો આ ઘર છોડીને ચાલી જા અને તને નહીં રહેવા દેવામાં આવે. અને તને ખબર છે કે આજકાલ સમય કેવો છે? તું કેટલી રહીશ, શું કમાવીશ, તારા ખર્ચા કેવી રીતે ઉઠાવીશ? એટલી સ્ત્રી માટે સમાજ શહેરમાં રહેવું સહેલું નથી. તારા વિશે લોકો શું બોલશે? આ બધું તેની મોટી ભાભી સંભળાવી રહી હતી. આથી સારું છે કે તું ઘરમાં જ રહે અને અમારી સાથે જ રહે. ઓછામાં ઓછું આ બધા ત્રાસોથી બચી તો જશે. તને કોઈ એકલી સ્ત્રી તો નહીં ગણશે. તેથી સારી રીતે વિચારીને જો બહાર નોકરી કરવા કરતી હોય તો અહીં રહેવાનું ભૂલી જજે અને સાથે આ તમારી માને પણ લઈને જજે. નિધિની ભાભીએ તેને ઘર બહાર જવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. મજબૂરીમાં નિધિએ તેમના ભાભીઓની વાત માની લીધી હતી. કૌશલ્યાબેન પોતાની દીકરી માટે ખૂબ ખુશ હતી, પણ જ્યારે ભાભીઓએ નિધિને નોકરી પર જવાની ના દીધી ત્યારે તે દુઃખી થઈ ગયા હતા. તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. મારી દીકરી આખી જિંદગી
કેમ આરામ પસાર થાય છે તેઓ વિચારી રહ્યા હતા. હા, તેનો પતિ અને સસરાવાળા સારા નથી, પણ શું માયકામાં પણ તેને પ્રેમ નહીં મળે? ત્રાસ, સ્વાર્થ ભાભીઓને તેના ભવિષ્ય ખતમ કરી નાખ્યું હતું અને હું કંઈ પણ કહી શકતી ન હતી. આજે મારી દીકરી ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત કરી રહી છે. હું તો વૃદ્ધાવસ્થામાં છું, કોઈ રીતે જીવી લઈશ, પણ મારી દીકરી તો શું આખી જિંદગી ભાભીઓ અને ભાઈઓની ગુલામી કરતી રહેશે? શું તે કદી સ્વતંત્ર નહીં બની શકે? શું કદી પોતાના 4 પૈસા નહીં કમાવી શકે? આ બધું કૌશલ્યાબેન મનમાં વિચારી રહ્યા હતા. શું હંમેશા ભાભીઓ સામે હાથ ફેલાવી રહી છે અને ભાઈઓ 4 રોટલી બદલે તેને તિરસ્કાર આપતી રહે છે? આ બધા વિચારો કૌશલ્યાબેન ખૂબ દુઃખી થઈ રહ્યા હતા. મારી દીકરી ભાભીઓને દરેક વાત માની લે છે, ભલે કોઈને મહેંદી લગાવી હોય કે કોઈના માટે ચા બનાવી હોય, એ બધું જ કરતી હતી. એ મારી દીકરી કદી પોતાને માટે કંઈ કરી શકતી ન હતી. આ વિચારતા વિચારતા કૌશલ્યાબેન પરેશાન કરતા રહ્યા હતા. એક બારે બપોરે નિધિ કાન્હાને ભણાવતી હતી. તળિયે ભાભીઓના માયકેથી મહેમાનો આવ્યા હતા. ભાભીએ ઘણા વખત બોલાવતી હતી, પણ નિધિએ દરવાજો બંધ રાખી પુત્રને ભણાવતી રહી હતી. ઉપરનો જૂનો પંખો ખૂબ જ અવાજ કરતો હતો, જેથી બહારની અવાજો સાંભળી નહોતી શકાતી. ભાભી ગુસ્સે થઈ ગઈ હતી અને ઉપર પહોંચી ગઈ હતી. નિધિએ સંઘર્ષ એક નવો માર્ગ ભાભી દરવાજા પર જોર જોરથી ખખડાવતી હતી. નિધિ હડબડાટ ઉઠી અને દરવાજો ખોલે છે. પાસમાં ચારપાઈ પર કૌશલ્યાબેન બેસી રહ્યા છે. ભાભી તેને ગુસ્સેથી નિધિને હાથ ઝપટાવીને કહે છે, કેટલી વાર તને બોલાવું? એક પણ વાર નીચે આવતી નથી આવી અને અહીં આરામથી પંખો ચલાવીને બેઠી છે. તેનાથી પહેલાં કંઈ નિધિ બોલે, ભાભીએ પંખાની સ્વિચ બંધ કરી દે છે. વીજળીનું બિલ તું ભરતી નથી, પણ આખો દિવસ પંખો ચાલુ રાખે છે. આ પંખાની ઠંડી હવામાં બેસીને તને બહારની કોઈ અવાજ જ સંભળાતો નથી. આજથી તું ઉપર પંખો નહીં ચલાવશે. ઘરની વીજળી બિલ એટલા વધારે થઈ રહ્યું છે. પાસમાં બેઠેલી કાન્હા ભૂલ્યા વગર બોલી ઉઠે છે, મામી, જો અમે પંખા નહીં ચલાવીએ તો ઊંઘશું કેવી રીતે? ઉપરના ઓરડામાં બહુ ગરમી થાય છે. તમારા ઓરડામાં જ બહુ ઠંડી રહે છે, પણ તમે અમને એમાં આવવા પણ નથી દેતા. હવે હું આજથી તમારા ઓરડામાં સૂઈશ. ભાભી એ વાત સાંભળીને તાવમાં આવી જાય છે. તે કાન્હાને કહી દે છે, કાન ખેંચીને દે છે અને મોટા આવ્યા મારા ઓરડામાં સૂવાનો, ચૂપચાપ અહીં સૂઈ રહી જાજે. ત્યાંથી સીધા નિધિ તરફ મોખું ફેરવી રહે છે અને હમણાં જ તું નીચે આવ. મારા માયકાવાળા બધા લોકો આવ્યા છે, બધા માટે તું ચા નાસ્તો બનાવે તૈયાર કર. મરાયેલી જેમ ઉપર બેઠી રહે છે. 4 વાર બોલાવવું પડે છે, પણ તને નીચે આવવું પડે ખબર નથી પડતી ત્યારે સંભળાય છે? નિધિ શાંતિથી જવાબ આપે છે, ભાભી તમને જે કહેવું હોય એ કહો, મારે કહો, પણ મારા દીકરાને કંઈ ના કહો. હું આખું ઘર સંભાળું છું, બધા કામ કરું છું, પણ મારો દીકરા મારી જવાબદારી છે. ભાભી તમારા આ તન મન કહે છે, આટલી હિંમત કે તું મુજબ આ જવાબ આપે? હમણાં તો ઘરમાં મહેમાન છે એટલે હું કંઈ બોલતી નથી. એમને જવા દે, પછી હું તને બતાવીશ કે હું કોણ છું અને તને જણાવું છું. આટલું કહીને ભાભી ગુસ્સેથી નીચે ઉતરી જાય છે. પણ આજે વહેલી વાર ભાભીની ત્રાસથી નિધિના ડાળાઓનો હલદલથબથ થઈ જાય છે. તે પોતાના દુપટ્ટો ઉઠાવી ચૂપચાપ નીચે જાય છે અને બધા માટે ચા નાસ્તો તૈયાર કરે છે. ત્યાં ઉપર કૌશલ્યાબેનનું પણ માહોલ બની જાય છે. હવે બહુ થયું, હવે મારી દીકરી વધુ સહન કરવો જોઈ શકતી નથી. મને કંઈ કરવું પડશે. પછી ભલે મારી વહુઓ મને પત્રો અને ઘરની બહારમાં કેમ કાઢી નાખે, પણ હું મારી દીકરી સાથે જ રહીશ. એના હાથ નહીં છોડે. તેઓ તરત જ ઓરડામાં જઈને ત્યાં રહેલી બધી વસ્તુઓ ગૂંથીને પોટલામાં બાંધી લે છે. જ્યારે નિધિ ઘરના બધા કામકાજ સમેટીને ઉપર આવે છે ત્યારે ઓરડામાં વધુ પોટલાઓ બંધાયેલો જોઈને તે આશ્ચર્યમાં પૂછે છે, માં, આ શું છે? તમે ક્યાં જવા માટે તૈયાર થઈ રહ્યા છો? કૌશલ્યાબેન સાફ બોલી જાય છે, હા બેટા, ફક્ત હું જ નહીં, આપણે ત્રણેય આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. હવે આ ઘરમાં વધુ રહી શકાય તેમ નથી. મારે તારી સાથે તદનીય હાલત જોઈ શકાતી તેમ નથી. હા, તારા સસરાવાળા ખૂબ સારા નથી, પણ મારે જીવન સુધી તારી દુઃખ સહન કરવા જવા દેવી નથી. બહુ થઈ ગયું તારી ભાભીઓની ગુલામી. હવે
તું તારી જિંદગી પણ જીવી શકશે. તારી પાસે કાબિલિયત છે તો તું ભાભીઓની ગુલામી કેમ કરે છે? તું પણ 4 પૈસા કમાવ અને તું ગૌરવભર્યું જીવન જીવી લે. નિધિ થોડો સમય માટે ત્યાં મૌન રહી જાય છે. પછી ત્યાં ધીમેથી પૂછે છે, પણ માં, આટલી રાત્રે આપણે ક્યાં જઈશું? અને હમણાં તો ઘરમાં મહેમાનો છે. ભાભીએ સવાર માટે ખાવાનું બનાવવાનું કહ્યું છે. કેટલા વાસણો ત્યાં ધોવાના બાકી પડ્યા છે. કૌશલાબેન નિશ્વાસ ભર્યા અવાજમાં તેને કહે છે, નિધિ, તું હવે ઘરના કોઈ પણ કામ કરશે નહીં. તું મારી એક સખી સાથે વાત કરી છે. થોડીક દિવસ આપણે એની સાથે રહીશું. પછી જ્યારે તારા માટે કોઈ વ્યવસ્થા થઈ જશે ત્યારે આપણે પોતાના નવા ઘરમાં રહીશું. આ વાતથી નિધિ પણ એક આશાની કિરણ દેખાઈ જાય છે અને તે પોતાને દીકરા અને એક સારા ભવિષ્યના માટે આપવા માંગતી હોય છે. પણ ભાઈ ભાભી સાથે રહેવા દે છે. કોઈ કે કપાલી શકી તેમ ન બને. બિન પૈસે આજના જમાનામાં કંઈ નહીં ચાલે. નિધિ હવે ઘર છોડવા માટે તૈયાર થઈ જાય છે. વહુઓ હવે ઘરમાં બધા કામ કરવા તૈયાર જાતે જ કરવા પડતા હોય છે. મારે દીકરી હવે એક પણ કામ નહીં કરે. એને હાથમાં પણ કાબિલિયત છે. હવે એ કામ કરશે જે પણ એને ગમશે. ભાભીઓ એકબીજાને જોયા કરે છે અને ખીજાઈને આંખો ફેરવે છે. હા હા, હવે જોઈશું તારી દીકરી શું કરે છે. પણ યાદ રાખજો, 4 દિવસમાં પાછા આવીશો નહીં અને બેસી જજે. કૌશલ્યાબેન એની નિધિને હવે નક્કી કરી લીધું હતું કે તેમની નવી જિંદગી શરૂ થવા જઈ રહી હતી. નિધિએ સંઘર્ષ અને સફળતા. હા દીદી, જોજો, 4 દિવસમાં તો ખૂબ દૂર છે. 2 દિવસમાં આ મા દીકરી ગડબડ કરતાં અમારા ઘરે પાછા આવી જશે. આજે તેમને જવા માટે ભારે છે, પણ 2 દિવસ આટા દાળના ભાવ સમજાશે અને આખું અહંકાર તેમને ઉતરી જશે. નાની વહુ વિહંત કરી રહી હતી. મોટી વહુ પણ હિંમત થઈ. હા નાની, તું એકદમ સાચી વાત કહે છે. હવે જોઈ રહ્યું છું કે પોતાના આશરો ક્યાં બનાવે છે અને તમને નાશ દ્રશ્ય જોવાની આતુર છીએ. એટલા અહંકાર જોઈ રહી હતી એટલે જ અહંકારથી રહેજો, પણ પાછા આવા ઘરે આવશો નહીં એ હું મનમાં વિચારતા પણ નહીં, પણ કરશો નહીં. આટલું કહીને બહુનો દરવાજો બંધ કરી દે છે અને નિધિ અને તેની માતા કૌશલ્યાબેનને ઘરની બહાર કાઢી મૂકે છે. કૌશલ્યાબેન પોતાની સાસરીના ઘરે જાય છે. જ્યારે નિધિ અને તેની નાનો દીકરો કાહના સાથે ત્યાં પહોંચે છે ત્યારે જ ઘરના નિધિના જતા બંને વહુઓને ઘરમાં બધા કામ પોતાની જાતે કરવું પડે છે, જે તેમને ખૂબ જ અઘરું લાગતું હતું. હવે તેમને નિધિના અભાવની અનુભૂતિ થવા લાગી હતી, પણ તેઓ અસ્વીકાર્ય શક્યા નહીં. સંઘર્ષના પણ થોડા જ દિવસો જ હતા. નિધિએ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી જાય છે. જોકે શરૂઆતમાં તેમને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે. માત્ર 8,000ના પગારના ઘરમાં કેવી રીતે તમામ ખર્ચ સંભાળવો પડતો હતો. બાળકોની અભ્યાસ, રાશન પાણી અને ભાડું. પણ નિધિને શાળામાં ભણાવવાની સાથે ઘરમાં નજીકના બાળકોને ટ્યુશન પણ આપતી હતી અને તેની સાથે સાથે સરકારી નોકરીની તૈયારી પણ તે કરતી હતી. આમ જ 1 વર્ષ વીતી જાય છે. એક દિવસ બજારમાં નિધિ તેની બંને વહુઓ સાથે મુલાકાત થાય છે. તેઓ નિધિને ખીજાવતા કહે છે, અરે નિધિ, તું તો બહુ અહંકારથી ઘરેથી નીકળી હતી, પણ આખું વર્ષ ત્યાં વીતી ગયું. તારી હાલત તો બસ કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. અમારું ઘર હોત તો ઓછામાં ઓછું તને 2 પેટ ભોજન તો મળી જાત. હવે તું સુકાઈને એકદમ કાંટો થઈ ગઈ છે. ફરીથી તેઓ મજાક ઉડાવે છે. હવે પણ તારો સમય છે. તું પાછી આવી જા અને ફરીથી અમારી ઘર મજૂરી તરીકે રાખીશું. ફક્ત ઘરકામ અને અમારા બાળકોને સંભાળ રાખીશું અને એમ જ તું આખી જિંદગી તારી કાઢી દેજે. નિધિ તેમણે કંઈ પણ વાતનો જવાબ આપતી નથી અને ત્યાંથી શાંતિપણે ચાલી જાય છે અને પોતાના કામમાં લાગી જાય છે. સફળતા નફરતના પગલાભી વર્ષ તે વીતી જાય છે. એક દિવસ રેણુ પોતાની દેવરાણી પિંકીને કહે છે, પિંકી, જોઈશ, અમારી ગલીમાં જે નવું મકાન બન્યું છે તે કોઈએ ખરીદી લીધું છે. હમણાં રંગરંગોનું કામ ચાલે છે. જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક મજૂરે કહ્યું કે તે આગામી અઠવાડિયે એ ત્યાં રહેવા આવવાના છે. બહુ સરસ ઘર બન્યું છે. ત્યારે જ દરવાજા પર કોઈને આવવાની અવાજ આવે છે. બંને બહાર ત્યાં નજર ફેરવે છે તો જુએ છે કે એક સ્ત્રી હેલ્મેટ પહેરીને એક્ટિવા પર આવી રહી છે. તેઓ તેને ઓળખી શકતી ન હતી, પણ જ્યારે તે હેલ્મેટ ઉતારે છે ત્યારે તેને આશ્ચર્યચકિત થઈ જાય છે
અને જે તે નિધિ તેઓ ક્યારે ઘર મજૂરી સમજ્યા હતા તે ઘરના નોકરિયાત તરીકે રાખી હતી, આજે એ નિધિ ગૌરવભેર અને આત્મવિશ્વાસ સાથે એક્ટિવા પર આવી રહી હતી. નિધિ કંઈ કહે એના વિના તેના પહેલાં હાથમાં એક કાર્ડ આપી દે છે અને ચાલી જાય છે. બંને વહુઓ આશ્ચર્યમાં કાર્ડ ખોલે છે. આ કાર્ડ નિધિના નવા ઘરના ગૃહ પ્રવેશનું આમંત્રણ હતું. શું નિધિએ પોતાનું ઘર ખરીદી લીધું હતું? કાર્ડ ઘરનું સરનામું જોઈને તેના હોશ ઉડી જાય છે અને એનું નવું મકાન નિધિનું હતું. ગૃહ પ્રવેશે દિવસે બંને વહુઓ પણ પોતાના બાળકો સાથે શ્રવણમાં ગાઈને નિધિના ઘરે પહોંચી જાય છે. તેઓ ચારે બાજુ નજર ફેરવે છે અને જુએ છે. ઘર ખૂબ જ સુંદર અને આધુનિક હતું. અંદર કૌશલ્ય બંને બેઠી હતી અને આજુબાજુ સ્ત્રીઓ તેમની પ્રશંસા કરી રહી હતી. સાચે જ નિધિએ પોતાના દમ આટલું બધું બનાવ્યું હતું, આટલું સરસ ઘર ખરીદી લીધું હતું અને હવે પોતાની માતાને પણ આરામથી રાખી રહી હતી. ત્યારે જ ત્યાં કૌશલ્યાબેન પોતાની બંને વહુને તરફ જુએ છે. તેઓ હસીને કહે છે, મારે તો પહેલેથી જ ખબર હતી કે મારી દીકરી અત્યંત હોશિયાર છે અને તે મહેનત કરવા માટે કોઈ પણ રીતે તૈયાર રહે છે. તે આજે ભગવાનને જ એની મહેનતનો સાચું પરિણામ આપી દીધું છે. જોઈ લો, જેનું નામ ઓછું ગણાતા હતા આજે એને યશ જોઈને શરમાઈ રહ્યા હતા. શિક્ષા તો મિત્રો, આ વાર્તા આપણને શીખ આપે છે કે કોઈના સમયના એક સમાન નથી રહેતો. જીવનમાં ઉતાર ચઢાવ આવે જ રહે છે, પણ કોઈના સંકટનો લાભ ન લેવો જોઈએ. જે આજે નબળો છે તે કાલે મજબૂત પણ બની શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં તમને જણાવ્યા મુજબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રાધે રાધે. આભાર તમારો.